નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળનો જે લેક્ચર હતો એમાં આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જે અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એમની વાત કરેલી હતી. આજના લેક્ચરની અંદર ફરીથી એવા નવા 6 પ્રશ્નો કે જે બોર્ડમાં પૂછાવાની શક્યતા વધારે છે એવા પ્રશ્નો સાથે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીશું. તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 6 એ છે C3H6O આણ્વીય સૂત્ર વાળા કાર્બોનિલ સંયોજનના ક્રિયાશીલ સમૂહ સમઘટકો લખો. એટલે તો પહેલા તો આપણે કાર્બોનિલ સમૂહ જે છે, કાર્બોનિલ સંયોજન જે છે એ કાર્બોનિલ સંયોજનના ક્રિયાશીલ સમૂહ સમઘટક લખવાના છે. ત્યાર પછી કીધું છે કે કયો સમઘટક HCN સાથે ઝડપથી પ્રક્રિયા કરશે અને શા માટે કરશે. પ્રક્રિયાની ક્રિયાવિધિ પણ સમજાવો. શું પ્રક્રિયાની પરિસ્થિતિમાં બધો જ પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત થશે? જો પ્રક્રિયા મિશ્રણમાં પ્રબળ એસિડ ઉમેરવામાં આવે તો નિપજની સાંદ્રતા પર શું અસર થશે અને શા માટે અસર થશે એમના વિશેની વાત આ પ્રશ્નની અંદર આપણે કરવાની છે. તો આપણી પાસે જે પ્રશ્ન છે એમાં શરૂઆતમાં આપણને અણુસૂત્ર આપી દીધેલું છે C3H6O અને આ જે છે એ કાર્બોનિલ સંયોજન છે. તો એમાં ક્રિયાશીલ સમૂહ સમઘટક લખવાના છે. તો કાર્બોનિલ સમૂહ હોય તો કાર્બોનિલ સમૂહની અંદર આપણે બે સમઘટકો જોઈએ છે, બે ક્રિયાશીલ સમૂહ સમઘટકો જોઈએ છે. એમાં એક છે આલ્ડીહાઇડ અને બીજો છે કીટોન. તો એમનું અણુસૂત્ર અહીંયા સૌપ્રથમ આપણે લખીએ કે ભાઈ આપણી પાસે C3H6O છે તો એમનો એક ક્રિયાશીલ સમૂહ સમઘટક CH3 CH2 CHO આ રીતનું આપણને પ્રાપ્ત થશે, જેને આપણે શું કહીએ છીએ તો એને આપણે કહીએ છીએ પ્રોપેનાલ. ત્યાર પછી બીજો જો સમઘટક જોઈએ તો એ છે CH3 C ડબલ બોન્ડ O CH3 જેને આપણે શું કહીએ છીએ પ્રોપેનોન અથવા તો એને સામાન્ય નામ કહીએ છીએ એસિટોન. ચલો, તો આ બે ક્રિયાશીલ સમૂહ સમઘટક આપણને પ્રાપ્ત થઈ ગયા. ચલો, હવે બીજો પ્રશ્ન છે કયો સમઘટક HCN સાથે ઝડપથી પ્રક્રિયા કરશે. ચલો, તો બંનેની પહેલા HCN સાથેની પ્રક્રિયા લખીએ. તો CH3 CH2 C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ H. આમની પ્રક્રિયા જ્યારે HCN સાથે કરીએ તો આ પ્રક્રિયા દરમિયાન બંધ તૂટશે એટલે ઓક્સિજન કેવો બનશે માઇનસ, કાર્બન બનશે પ્લસ, H પ્લસ અને Cn માઇનસ. તો આ પ્રક્રિયામાં નિપજ મળશે CH3 CH2 સિંગલ બોન્ડ C, અહીંયા H, અહીંયા દાખલ થઈ જશે OH અને અહીંયા દાખલ થઈ જશે Cn. તો આને આપણે સાયનોહાઇડ્રીન સંયોજન તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી પ્રોપેનોનની વાત કરીએ તો CH3 સિંગલ બોન્ડ C CH3 ડબલ બોન્ડ ઓક્સિજન એમની પ્રક્રિયા HCN સાથે કરીએ. આ બંધમાંના ઇલેક્ટ્રોન અહીંયા ચાલ્યા જશે કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, H પ્લસ અને Cn માઇનસ બનશે. તો આ પ્રક્રિયામાં નિપજ આપણને શું મળશે CH3 સિંગલ બોન્ડ C CH3 અહીંયા OH અને અહીંયા Cn. આ રીતની આપણને સાયનોહાઇડ્રીન નિપજ પ્રાપ્ત થતી હોય છે. તો એમની ક્રિયાવિધિ પણ આપણે લખી દીધી. અને હવે આમાં બીજો પ્રશ્ન આપણે કીધો કયો સમઘટક HCN સાથે ઝડપથી પ્રક્રિયા કરશે ને શા માટે. પ્રક્રિયાની ક્રિયાવિધિ પણ સમજાવો. તો ક્રિયાવિધિ સમજાવી દીધી છે. તો અહીંયા આ બંને પૈકી જે છે એ પ્રોપેનાલ જે છે એ સૌથી ઝડપથી પ્રક્રિયા કરશે. અને શા માટે ઝડપથી પ્રક્રિયા કરીએ તો એની પાછળનું કારણ છે કે અહીંયા CH3 CH2 છે અને સાથે અહીંયા હાઇડ્રોજન છે. જ્યારે અહીં જુઓ તો અહીંયા બે CH3 સમૂહ જોડાયેલા છે જેના કારણે અહીંયા અવકાશીય અવરોધ વધારે જોવા મળે છે, જ્યારે અહીંયા અવકાશીય અવરોધ ઓછો જોવા મળે. જ્યાં અવકાશીય અવરોધ ઓછો હશે એટલે ત્યાં ઝડપથી પ્રક્રિયા થશે અને ઝડપથી પ્રક્રિયા થઈને નિપજ આપણને સાયનોહાઇડ્રીન પ્રાપ્ત થતી હોય છે. જ્યારે અહીં અવકાશીય અવરોધ વધારે હોવાના કારણે આ પ્રક્રિયા ધીમી થતી હોય છે. તો કયો સમઘટક HCN સાથે ઝડપથી પ્રક્રિયા કરશે તો પ્રોપેનાલ HCN સાથે ઝડપથી પ્રક્રિયા કરશે કારણ કે તેમાં અવકાશીય અવરોધ ઓછો છે, જ્યારે પ્રોપેનોન પ્રક્રિયા ધીમી આપશે કારણ કે તેમાં અવકાશીય અવરોધ વધારે છે. ત્યાર પછીની વાત કરીએ તો આ જે પ્રક્રિયા છે ને એ જોવા જઈએ તો રિવર્સિબલ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? રિવર્સિબલ.
તો રિવર્સિબલ પ્રક્રિયા છે આ. હવે આ રિવર્સિબલ પ્રક્રિયા હોવાના કારણે અહીંયા કીધું છે કે શું પ્રક્રિયાની પરિસ્થિતિમાં બધો જ પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત થશે? તો આ પ્રક્રિયા રિવર્સિબલ છે, પ્રતિવર્તી છે, એટલે આ પ્રક્રિયામાં સંપૂર્ણ પ્રક્રિયકનું રૂપાંતરણ સંપૂર્ણપણે નિપજમાં થતું હોતું નથી. એટલે કે આ પ્રક્રિયા પ્રતિવર્તી છે અને અહીં સંતુલન સ્થપાતું હોય છે. એટલે માટે કહી શકાય કે અહીંયા 100% પ્રક્રિયકનું રૂપાંતરણ 100% નિપજની અંદર થતું હોતું નથી. ત્યાર પછી કીધું જો પ્રક્રિયા મિશ્રણમાં પ્રબળ એસિડ ઉમેરવામાં આવે તો નિપજની સાંદ્રતા પર શું અસર થાય? તો અહીંયા પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ તો આપણી પાસે પ્રક્રિયક કયો હતો? HCN હતો. આ HCN ની OH- બેઝિક માધ્યમની અંદર પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થશે CN- અને H2O. તો આ પ્રક્રિયા દરમિયાન જે CN- ઉત્પન્ન થાય છે, જો અહીં પ્રક્રિયામાં તમે જો મિશ્રણમાં પ્રબળ એસિડ ઉમેરી દો તો એ એસિડમાંનો H+ આ CN સાથે જોડાઈ જશે અને CN- સાથે જોડાઈ જતો હોવાના કારણે એ હવે પ્રક્રિયામાં CN- જે ઉત્પન્ન થવો જોઈએ એ ઉત્પન્ન થવા દેશે નહીં. અને CN- ઉત્પન્ન ન થાય એટલે સ્વાભાવિક છે આ નિપજ આપણને પ્રાપ્ત થવાની નથી. તો એટલા માટે કહી શકાય કે જો પ્રક્રિયા મિશ્રણમાં પ્રબળ એસિડ ઉમેરવામાં આવે તો CN- ઉત્પન્ન થતો અટકી જાય છે, એટલે પ્રક્રિયામાં નિપજ મળવાની શક્યતા અથવા તો નિપજ મળવાનું જે પ્રમાણ છે એ કેવું થઈ જતું હોય છે? ઓછું થઈ જતું હોય છે. તો આ સવાલ જે છે એને સંપૂર્ણ જવાબ લખવાનો હોય તો કઈ રીતે લખી શકાય? તો C3H6 આણ્વીય સૂત્રવાળા કાર્બોનિલ સંયોજનના ક્રિયાશીલ સમૂહ સમઘટક 2 છે, પ્રોપેનોલ અને પ્રોપેનોન, અને તેમાં પ્રોપેનોલ જે છે HCN સાથે ઝડપથી પ્રક્રિયા કરશે કારણ કે ત્યાં અવકાશી અવરોધ ઓછો છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ અહીંયા દર્શાવી દીધી છે. શું પ્રક્રિયા પરિસ્થિતિમાં બધો જ પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત થશે? તો નહીં થાય, કારણ કે પ્રક્રિયા પ્રતિવર્તી છે. એટલા માટે પ્રક્રિયામાં 100% નિપજ આપણને પ્રાપ્ત થશે નહીં, 100% પ્રક્રિયક વપરાશે નહીં. અને પ્રક્રિયા મિશ્રણમાં જો એસિડ ઉમેરવામાં આવે તો જે CN- અહીંયા ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થઈ શકશે નહીં, એટલે ત્યાં નિપજ મળવાનું પ્રમાણ કેવું થઈ જતું હોય છે? ઓછું થઈ જતું હોય છે. એટલા માટે અહીં HCl અથવા તો કોઈ એસિડ ઉમેરવામાં આવતો હોતો નથી. તો આ થઈ ગયો આપણે પ્રશ્ન નંબર 6 વિશેની માહિતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 ની અંદર આપણે કીધું છે કે એરોમેટિક સંયોજન A છે જેમનું અણુસૂત્ર C8H8O આપેલું છે, જે હકારાત્મક 2,4 DNP કસોટી આપે છે. તે આયોડિન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે સંયોજન B ના પીળા અવક્ષેપ આપે છે. સંયોજન A ટોલેન્સ અથવા ફેલિંગ કસોટી આપતું નથી. પોટેશિયમ પરમેંગનેટ દ્વારા પ્રબળ ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ C જેમનું અણુસૂત્ર C7H6O2 બનાવે છે, જે ઉપરયુક્ત પ્રક્રિયામાં પીળા સંયોજનની સાથે બને છે. તો A, B અને C ને ઓળખવાના છે અને સાથે સાથે તેમની સાથે સંકળાયેલી બધી જ પ્રક્રિયાઓ આપણે દર્શાવવાની છે. તો અહીં એક એક ટોપિકનું આપણે કામ કરતા જઈએ. તો હકારાત્મક 2,4 DNP કસોટી આપે તો એ કોણ આપે? તો કાર્બોનિલ સંયોજન છે એ 2,4 DNP કસોટી આપશે. એટલે આના ઉપરથી એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે આપણે જે સંયોજનનું અણુસૂત્ર C8H8O આપેલું છે એમાં કાર્બોનિલ સમૂહ આવેલો હશે. ત્યાર પછી વાત કરીએ તો આયોડિન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે સંયોજન B ના પીળા અવક્ષેપ આપે છે. તો આયોડિન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જે મિશ્રણ છે એ શાનું મિશ્રણ છે? તો એ આયોડોફોર્મ કસોટી આપતું હોય છે. તો આયોડોફોર્મ કસોટી કોણ આપે? કે જે સંયોજનની અંદર CH3C ડબલ બોન્ડ O આવો કોઈ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો એ આયોડોફોર્મ કસોટી આપતું હોય છે. તો આનો અર્થ એવો થઈ ગયો કે અહીં પ્રક્રિયામાં કાર્બોનિલ સમૂહ પણ આવી ગયો અને આયોડોફોર્મ કસોટી આપે છે, એટલે એનો અર્થ એવો થઈ ગયો કે CH3CO સમૂહ આમની અંદર આવેલો હશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સંયોજન A ને ટોલેન્સ અથવા ફેલિંગ કસોટી આપતું નથી. એટલે કે સંયોજન A જે છે એની અંદર હવે એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે એમની અંદર આલ્ડીહાઇડ સમૂહ આવેલો હશે નહીં. જો આલ્ડીહાઇડ આવેલો હોય તો એ ફેલિંગ અને ટોલેન્સ કસોટી આપશે, પણ આલ્ડીહાઇડ સમૂહ અહીંયા શું દર્શાવે છે? ગેરહાજરી દર્શાવે છે. એ પ્રક્રિયા આપતું નથી, એટલે આલ્ડીહાઇડ ગેરહાજર હશે. એટલે ફાઇનલી અહીંયા નક્કી થઈ ગયું કે અહીંયા કીટોન સમૂહ આવેલો હશે. તો એમાં એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે CH3CO આવેલો હશે. ચાલો, તો હવે કેટલા કાર્બન બાકી રહ્યા? તો હવે કાર્બનની સંખ્યા જે બાકી રહી છે 2 વપરાઈ ગઈ, એટલે C6,
હાઇડ્રોજન 3 વપરાઈ ગયા એટલે અહીંયા આવશે H5 અને ઓક્સિજન તો વપરાઈ ગયો છે. એટલે આ પ્રક્રિયકનું બંધારણ કંઈક આ મુજબનું આપણને પ્રાપ્ત થશે. બેન્ઝીન ચક્ર, એના ઉપર COCH3, આ રીતનું આપણને બંધારણ પ્રાપ્ત થશે. આ ક્યાંથી ખબર પડી? ફરીથી વાત કરી દો કે અણુસૂત્ર C8H8O હતું. હકારાત્મક 2,4-DNP કસોટી આપે એટલે એનો અર્થ એવો થઈ ગયો કે એમાં કાર્બોનિલ સમૂહ આવેલો હશે. ત્યાર પછી કીધું આયોડિન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે સંયોજન B ના પીળા અવક્ષેપ આપે છે. તો આ આયોડોફોર્મ કસોટી થઈ ગઈ. આયોડોફોર્મ કસોટી કોણ આપે? કે જેમની અંદર CH3CO સમૂહ આવેલો હોય તે. ત્યાર પછી કીધું એ જે છે ટોલેન્સ અને ફેલિંગ કસોટી આપતું નથી. તો એનો અર્થ એવો થઈ ગયો કે એમાં આલ્ડીહાઇડ સમૂહ આવેલો હશે નહીં. એટલે ફાઇનલ વસ્તુ થઈ ગઈ કે આપણી પાસે CH3CO સમૂહ આવેલો હશે. તો CH3CO સમૂહ આવેલો છે તો હવે કાર્બન કેટલા બાકી રહ્યા? તો 6. હાઇડ્રોજન કેટલા બાકી રહ્યા? 5. તો એ અનુસાર બંધારણ આ રીતનું આપણને પ્રાપ્ત થશે. જેમની પોટેશિયમ પરમેંગનેટના દ્રાવણ સાથે પ્રબળ ઓક્સિડેશનથી તે કાર્બોક્સિલિક એસિડ C કે જેમનું અણુસૂત્ર C7H6O2 આપે છે, જે ઉપરયુક્ત પ્રક્રિયામાં પીળા સંયોજન બનાવે છે. A, B અને C ને ઓળખવાના છે. ચાલો, તો આપણે એને તો ઓળખી જ લીધો છે. ચાલો, હવે એની પ્રક્રિયા કોની સાથે કરવાની કીધી છે? તો એની પ્રક્રિયા તમને પહેલા કીધું છે 2,4-DNP સાથે પ્રક્રિયા કરવાની છે. તો 2,4-DNP એટલે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન. આ રીતનું એમનું બંધારણ આવશે. NO2 NO2 NH2 NH. આ રીતનું આપણને બંધારણ પ્રાપ્ત થશે. જેમની આપણે બેન્ઝીન ઉપર COCH3 એટલે એસિટોફિનોન સાથે પ્રક્રિયા કરીએ એટલે નીપજ કંઈક આ રીતની આપણને પ્રાપ્ત થશે. અહીંયા CCH3, અહીંયાથી ઓક્સિજન, અહીંયાથી હાઇડ્રોજન એટલે કે -H2O દૂર થશે. એટલે અહીંયા ડબલ બોન્ડ NNH, બેન્ઝીન ચક્ર અને તેના 2 અને 4 નંબરના કાર્બન ઉપર આપણે NO2 દર્શાવી દેશું. એટલે આ જે છે એ શું દર્શાવે છે? તો એ કાર્બોનિલ સમૂહની હાજરી દર્શાવે. કાર્બોનિલ સમૂહોની હાજરી દર્શાવતું હોય છે. ત્યાર પછીની વાત કરીએ તો આપણી પાસે બીજી પ્રક્રિયા છે કે જેમાં આપણને કીધું કે I2 અને NaOH સાથે એ કેવા રંગના અવક્ષેપ આપે છે? પીળા રંગના અવક્ષેપ આપે છે. તો અહીંયા નિપજ શું મળશે? તો અહીંયા નિપજ મળશે આપણને. અહીંયા બેન્ઝીન ચક્ર ઉપર COO Na બનાવી દઈએ પ્લસ પ્રક્રિયામાં અહીંયા નિપજ તરીકે પ્રાપ્ત થશે CHI3. આયોડો ફોર્મ પ્રાપ્ત થઈ ગયું. CHI3 પ્લસ સોડિયમ આયોડાઇડ પ્લસ H2O. સમીકરણ જાતે પછી સંતુલિત કરી લેજો. તો આ રીતની આપણને નિપજ આપશે કે જે આયોડોફોર્મ કસોટીમાં આપણને CHI3 ના પીળા રંગના અવક્ષેપ પ્રાપ્ત થશે. ત્યાર પછી આપણે વાત કરીએ આગળ ટોલેન્સ કસોટી. ટોલેન્સ અને ફેહલિંગ કસોટી. તો ટોલેન્સ અને ફેહલિંગ કસોટી આપતું નથી. હવે આપતું નથી તો એનું કારણ શું? તો એમાં CHO કેવો હશે? ગેરહાજર હશે. ત્યાર પછી એમ કીધું કે એમની પોટેશિયમ પરમેંગનેટ દ્વારા, કોના દ્વારા? પોટેશિયમ પરમેંગનેટ KMnO4 દ્વારા શું કરશું? ઓક્સિડેશન. ઓક્સિડેશન કરો તો આ પ્રક્રિયા દરમિયાન આપણને મળશે બેન્ઝોઇક એસિડ. ચાલો, બેન્ઝોઇક એસિડ તો એમનું અણુસૂત્ર લખવું હોય તો C7H6O2 થશે, જે આપણને આપેલું છે એ પ્રમાણેનું. તો આ થઈ ગઈ એમના વિશેની સંપૂર્ણ પ્રક્રિયા કે પહેલા એસિટોફિનોન એટલે કે બેન્ઝીન ઉપર COCH3 ની 2,4-DNP સાથે પ્રક્રિયા કરો તો કાર્બોનિલ સમૂહની હાજરી દર્શાવે. I2NaOH સાથે પ્રક્રિયા કરો એટલે COCH3 સમૂહની હાજરી દર્શાવશે. ટોલેન્સ અને ફેહલિંગ કસોટી આપતું નથી એટલે કે CHO સમૂહ, આલ્ડીહાઇડ સમૂહ ગેરહાજર છે. KMnO4 સાથે પ્રક્રિયા કરો તો આપણને નિપજ તરીકે શું મળે છે? બેન્ઝોઇક એસિડ. તો આ રીતે તમારે સંપૂર્ણ પ્રક્રિયા દર્શાવવાની રહેશે. ત્યાર પછીનો આગળનો સવાલ છે આપણી પાસે આલ્કિન A જેમનું અણુસૂત્ર C5H10
જેમનું ઓઝોનોલિસિસ થી બે સંયોજન મળે છે બી અને સી નું મિશ્રણ. સંયોજન બી હકારાત્મક ફેલિંગ કસોટી આપે છે અને I2NaOH સાથે પણ આયોડો ફોર્મ આપે છે. સંયોજન સી જે છે એ ફેલિંગ કસોટી આપતું નથી પરંતુ આયોડો ફોર્મ કસોટી આપે છે. સંયોજન એ બી અને સી ને ઓળખવાનું છે. ઓઝોનોલિસિસ માટેની પ્રક્રિયા લખો, આવું પણ કીધેલું છે. ત્યાર પછી એવું કીધું કે બી અને સી માંથી આયોડો ફોર્મ બનાવવાની પ્રક્રિયા પણ લખવાની છે. ચાલો તો સૌપ્રથમ આ ઓઝોનોલિસિસ કરવાનું છે C5H10. C5H10 ના કેટલા અણુસૂત્ર આવી શકે? ચાલો તો C5H10 ના અણુસૂત્ર વાત કરીએ તો CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2 પેન્ટ 1 ઇન. આ રીતનું આપણા બંધારણ છે. કાર્બન 5 છે, હાઇડ્રોજન 5 6 7 8 9 10 થઈ ગયા. ત્યાર પછી બીજું બંધારણ આમની અંદર આપણને પ્રાપ્ત થઈ શકે એ છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3. ત્યાર પછી ત્રીજું બંધારણ આવી રીતનું પ્રાપ્ત થાય CH3 CH CH3 CH ડબલ બોન્ડ CH2. ત્યાર પછી ત્રીજું બંધારણ જોઈ ગયા બાદ ચોથું બંધારણ CH3 CH3 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3. આ રીતની 4 નિપજ આપણે બની શકે કે જેમાં આપણે એમ કહી શકીએ કે એમનું અણુસૂત્ર C5H10 થતું હોય છે. હવે એમની ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરવાની છે. તો આ ચારેય જે બંધારણ છે એમની ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરીએ તો ઓઝોનોલિસિસ પ્રક્રિયાની અંદર આપણે અહીં ડાયરેક્ટ પહેલું જે છે એ ઓઝોન સાથે પ્રક્રિયા કરશું. બીજી જે પ્રક્રિયા Zn/H2O સાથે પ્રક્રિયા કરીએ તો આગળ પણ મેં તમને કીધું હતું કે ડબલ બોન્ડ જ્યારે આપેલો હોય અને એનું ઓઝોનોલિસિસ કરવાનું હોય તો એ ડબલ બોન્ડને તોડી અને બંને બાજુ શું દાખલ કરી દેવાનું છે? ઓક્સિજન. ચાલો તો અહીંયા શું મળશે? CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ O પ્લસ ડબલ બોન્ડ CH2 અને અહીંયા ઓક્સિજન. આ રીતની આપણને નિપજ પ્રાપ્ત થશે. સેમ કન્ડિશન અહીંયા પણ. ચાલો તો અહીંયા નિપજ શું મળશે? તો અહીંયા ઓક્સિજન બંને બાજુ દાખલ કરી દો. CH3 CH2 CH ડબલ બોન્ડ O પ્લસ CH ડબલ બોન્ડ O. ચાલો સેમ કન્ડિશન ત્રીજી પ્રક્રિયાની અંદર પણ અહીંયા ડબલ બોન્ડ તોડી બંને બાજુ ઓક્સિજન દાખલ કરી દો. CH3 CH3 H CH ડબલ બોન્ડ O પ્લસ ઓક્સિજન ડબલ બોન્ડ CH2. ચાલો ચોથી પ્રક્રિયાની અંદર અહીંયાથી ડબલ બોન્ડ તોડીએ તો શું બનાવશે? CH3 CH3 ડબલ બોન્ડ ઓક્સિજન પ્લસ CH3 CH3 CH ડબલ બોન્ડ O. આ રીતની આપણને બે નિપજ પ્રાપ્ત થઈ ગઈ બધાની અંદર. ચાલો તો A અને B નિપજ પ્રાપ્ત થઈ ગઈ. એ આ જે છે એ આપણા માટે બધી કઈ હતી? A અને અહીંયા આ B અને C આપણને આપી દીધેલી છે. ચાલો હવે એની અંદર શું છે તો આગળ વાત કરીએ કે B ને C નું મિશ્રણ મળે છે. B હકારાત્મક ફેલિંગ કસોટી આપે છે. હવે ફેલિંગ કસોટી કોણ આપે? તો જેમની અંદર આલ્ડીહાઇડ આવેલું હોય તો એ ફેલિંગ કસોટી આપશે. ચાલો ત્યાર પછી કીધું કે તે I2 અને NaOH સાથે પણ પ્રક્રિયા આપે છે. ચાલો સંયોજન B હકારાત્મક ફેલિંગ કસોટી આપે છે અને I2 NaOH સાથે પણ પ્રક્રિયા આપે છે. ચાલો તો ફેલિંગ કસોટી કોણ આપે? તો આલ્ડીહાઇડ સમૂહ આપશે. આલ્ડીહાઇડ સમૂહની સાથે સાથે વાત કરીએ તો I2 NaOH સાથે પ્રક્રિયા કોણ આપે? તો એમાં CH3CO સમૂહ આવેલો હોય તો એ જ પ્રક્રિયા આપશે. ચાલો તો CH3CO સમૂહ પણ આવેલો હોવો જોઈએ. CH3 C ડબલ બોન્ડ O આવો સમૂહ આવેલો હોવો જોઈએ અને સાથે સાથે એ ફેલિંગ કસોટી આપે એટલે કે આલ્ડીહાઇડ સમૂહ પણ આવેલો હોવો જોઈએ.
તો આવું બંધારણ ફક્ત અને ફક્ત અહીંયા પ્રાપ્ત થાય છે, એટલે આ બંધારણ જે છે આપણી પાસે કયું હશે? બી. ત્યાર પછી કીધું સંયોજન સી છે ફેલિંગ કસોટી આપતું નથી, તો ફેલિંગ કસોટી નથી આપતું તો એમની અંદર CHO ની શું હશે? ગેરહાજરી હશે. પણ આયોડો ફોર્મ આપે છે તો આયોડો ફોર્મ નો અર્થ થઈ ગયો CH3C ડબલ બોન્ડ O આવો સમૂહ આવેલો હોવો જોઈએ. તો એવું અહીંયા આપણને જોવા મળે CH3CO આવેલો છે, કીટોન સમૂહ આવેલો છે, તો આ C બંધારણ તરીકે વર્તશે. એટલે એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે અહીંયા બંને આલ્ડીહાઇડ છે, તો બંને આલ્ડીહાઇડ તો અહીંયા વાત કરી કે એ ફેલિંગ કસોટી આપતું નથી. કોણ? તો સંયોજન C. તો અહીંયા બંને આલ્ડીહાઇડ છે, આ પણ બંને આલ્ડીહાઇડ છે, આ પણ બંને આલ્ડીહાઇડ છે, તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ જે છે એ A તરીકે વર્તશે નહીં, પણ આ જે છે બંધારણ એ A તરીકે નિપજ આપણને A તરીકે વર્તશે, જે C અને B નિપજ આપતું હોય છે. તો A અને B ની વાત થઈ ગઈ. તો આગળ વાત કરીએ તો સંયોજન ABC ને ઓળખવાના છે, તો એ જે છે એ આ રીતનું બંધારણ પ્રાપ્ત થશે, જેનું નામ આપણે કરવું હોય તો 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. આ જે બંધારણ છે એનું નામ શું? તો એસિટોન અથવા તો પ્રોપેનોન. અને આ બંધારણ છે એને કહેવાય એસિટાલ્ડીહાઇડ. ત્યાર પછી કીધું છે કે ઓઝોનોલિસિસ માટેની પ્રક્રિયા લખો, તો ઓઝોનોલિસિસ માટેની પ્રક્રિયા લખી દીધેલી છે આપણે. ત્યાર પછી કીધું છે કે B અને C માંથી આયોડો ફોર્મ બનાવવાની પ્રક્રિયા લખો. ચાલો B અને C માંથી આયોડો ફોર્મ બનાવવાની પ્રક્રિયાની વાત કરીએ તો આપણી પાસે છે CH3 C ડબલ બોન્ડ O CH3. આમની I2 અને NaOH સાથે પ્રક્રિયા કરીએ તો I2 NaOH સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીંયા બનાવશે CH3 C ડબલ O Na પ્લસ CHI3 પ્લસ સોડિયમ આયોડાઇડ પ્લસ H2O. આ રીતની એમની પ્રક્રિયા થશે. જ્યારે CH3CHO આમની I2 પ્લસ NaOH સાથે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા દરમિયાન બનાવશે CHI3 પ્લસ HCOO Na પ્લસ H2O પ્લસ NaI. તો આ બંને પ્રક્રિયા થઈ ગઈ આયોડો ફોર્મ કસોટી એસિટોનની, અને આ પ્રક્રિયા થઈ ગઈ એસિટાલ્ડીહાઇડની આયોડો ફોર્મ કસોટી. તો સમીકરણને સંતુલિત કરવાના છે, તમારી રીતે સંતુલિત કરી દેવા. તો આ રીતની પ્રક્રિયામાં આપણને નિપજ A માંથી B અને C મળશે, જેમાં B આયોડો ફોર્મ કસોટી સાથે સાથે ફેલિંગ કસોટી પણ આપશે, જ્યારે આ આયોડો ફોર્મ આપશે પણ ફેલિંગ કસોટી આપતું હોતું નથી. ત્યાર પછી આગળ વાત કરીએ. નવમા નંબરનો સવાલ છે આપણી પાસે કે C4H9Br આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન A ની જલીય KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રક્રિયાનો વેગ માત્ર સંયોજન A ની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આ સંયોજનનો બીજો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક B ની જલીય KOH સાથે પ્રક્રિયા કરતા પ્રક્રિયાનો વેગ સંયોજન અને KOH બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. સંયોજન A અને B ના બંધારણીય સૂત્ર લખો. આ બે સંયોજનમાંથી કયું સંયોજન વ્યુત્ક્રમિત વિન્યાસ એટલે કે ઇન્વર્ટેડ કોન્ફિગરેશન સાથેની નિપજ આપશે? ચલો, તો અહીંયા આપણને જે બંધારણ C4H9Br નું આપેલું છે એમાં સૌપ્રથમ આપણે કીધું છે કે જ્યારે આ A બંધારણ હોય અને એમની KOH સાથે પ્રક્રિયા કરવાની હોય ત્યારે પ્રક્રિયાનો વેગ માત્ર સંયોજન A ની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, KOH ની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. તો અહીંથી આપણને ખ્યાલ આવી જાય કે અહીં પ્રક્રિયા જે છે એ હેલો આલ્કેન સંયોજનની પ્રક્રિયા છે અને સાથે સાથે બેઝ વાપરેલો છે. તો અહીં પ્રક્રિયાનો વેગ ફક્ત પ્રક્રિયક A ની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, OH માઇનસ ની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. તો આના ઉપરથી ખ્યાલ આવી જાય કે આ જે પ્રક્રિયા છે કે જેમાં સંયોજન A છે એ સંયોજન A SN1 પ્રક્રિયા આપશે. સંયોજન A જે છે કઈ પ્રક્રિયા આપશે? SN1. SN1 પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય? તો SN1 પ્રક્રિયા 2 તબક્કામાં થાય. કેટલા તબક્કામાં થાય? 2 તબક્કામાં. અને 2 તબક્કામાં થાય તો આપણને રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થતું હોય. શું પ્રાપ્ત થતું હોય? રેસેમિક મિશ્રણ. ત્યાર પછી વાત કરીએ તો સંયોજન B છે. એમાં શું કીધું છે કે સંયોજન B છે જે
જલીય KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે અને સાથે સાથે પ્રક્રિયાનો વેગ સંયોજન અને KOH બંનેની સાંદ્રતા પર આધાર રાખે એટલે એના ઉપરથી ખબર પડી ગઈ કે SN2 પ્રક્રિયા છે જે એક તબક્કામાં પ્રક્રિયા થાય તો નિપજ કેવી મળે તો વ્યુત્ક્રમિત મળે. કેવી મળે? વ્યુત્ક્રમિક. ચાલો હવે સંયોજન A અને B ના બંધારણીય સૂત્ર લખવાના છે તો અહીંયાથી આપણને ખબર પડી ગઈ કે A જે છે SN1 આપશે. SN1 કોણ આપે ઝડપથી? તો તૃતીયક. SN2 કોણ આપે? તો પ્રાથમિક. આ પણ ખ્યાલ આવી ગયો. ચાલો હવે આપણે બંધારણ લખીએ કે ACH3 CH3 અને Br. પણ અહીંયા પ્રક્રિયાની અંદર કાર્બન કેટલા વાપરવાના કીધા છે આપણને? તો કાર્બન જે છે એ આપેલા છે C4 એટલે અહીંયા લખીશું CH3 એટલે આ થઈ ગયું આપણે 2 મિથાઇલ 2 બ્રોમો અથવા તો 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન 2 મિથાઇલ 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન જે તૃતીયક હેલાઇડ છે. આ તૃતીયક હેલાઇડ જે છે એ ઝડપથી પ્રક્રિયા આપશે SN1 અને બે તબક્કામાં પ્રક્રિયા થશે એટલે એ રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થતું હોય છે. ત્યાર પછી કીધું બી સંયોજન જે છે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે. કોઈ પણ સમઘટક પ્રકાશ ક્રિયાશીલ ક્યારે હોય? તો એ સમઘટકની અંદર ઓછામાં ઓછો એક કાર્બન કિરાલ કાર્બન આવેલો હોવો જોઈએ. ચાલો તો એ સંયોજન બી ની વાત કરીએ તો આપણે અહીંયા ઉદાહરણ લખીએ કે જો SN2 કોણ આપે તો B આપશે. B આપે તો કેવો હોવો જોઈએ? પ્રાથમિક. ચાલો પ્રાથમિક ચેક કરી લઈએ. CH3 CH2 CH2 Br. 4 કાર્બન છે એટલે હજી એક CH2 લખવાનો થશે આપણે. CH2 Br. ચાલો કાર્બન 4, હાઇડ્રોજન 3, 4 5 6 7 8 9 અને બ્રોમિન 1. તો અહીંયા આ કાર્બન જે છે કિરાલ હોવો જોઈએ પણ એ કિરાલ આવતો નથી. કિરાલ કાર્બન ગેરહાજર. કિરાલ કાર્બન આમની અંદર શું છે? ગેરહાજર છે. અને કિરાલ કાર્બન ગેરહાજર હોવાના કારણે આ જે બંધારણ છે એ B તરીકે વર્તશે નહીં. ચાલો તો એનું બીજું બંધારણ લખીએ તો બીજું બંધારણ જે છે એ છે CH3 CH Br CH2 CH3 2 બ્રોમો બ્યુટેન. તો 2 બ્રોમો બ્યુટેનમાં આ જે કાર્બન છે બીજા નંબરનો એના ચારે ચાર સંયોજકતા અલગ અલગ છે અને ચારે ચાર સંયોજકતા હોવાના કારણે કિરાલ કાર્બન જે છે એ કિરાલ કાર્બન શું છે આમની અંદર હાજર છે અને હાજર હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક તરીકે વર્તો હોય છે. તો આ જે બંધારણ થઈ ગયું એ કોનું થઈ ગયું? બી નું થઈ ગયું. આ જે બંધારણ છે એ કોનું થઈ ગયું? એનું. તો એ અને બી બંધારણ કયા છે આપણને ખ્યાલ આવી ગયો. ચાલો એ અને બી ના બંધારણીય સૂત્ર લખવાના હતા, લખી દીધા. આ બે સંયોજનમાંથી કયું સંયોજન વ્યુત્ક્રમિત નિપજ આપશે? તો હમણાં વાત કરી કે સંયોજન એ છે એ કઈ પ્રક્રિયા આપશે? SN1 બે તબક્કાની અંદર જેમાં કાર્બોકેટાઇન નું ઉત્પાદન થશે, કાર્બોકેટાઇન નિપજ આપણને પ્રાપ્ત થાય. ત્યાર પછી જે OH માઇનસ છે એ બંને સાઈડથી દાખલ થઈ શકે એટલે એમાં D અને L વિન્યાસ આપણને પ્રાપ્ત થશે એટલે કે રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થશે. ત્યાર પછીની વાત કરીએ તો અહીંયા 2 બ્રોમો બ્યુટેન જે છે એમની પ્રક્રિયાની વાત કરીએ તો એ પ્રક્રિયા કંઈક SN2 આપતી હોય છે જે એક જ તબક્કામાં થશે. તો કઈ રીતે થાય તેમની વાત કરીએ તો અહીંયા કાર્બન છે આપણી પાસે, અહીંયા દર્શાવી દીધો છે. કાર્બન CH2 CH3. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા આપણે દાખલ કરી દીધો હાઇડ્રોજન. ત્યાર પછી આપણે દર્શાવવાનું છે CH3 અને હાઇડ્રોજન અને અહીંયા દર્શાવવા દીધું છે બ્રોમિન. ચાલો આ રીતનું આપણી પાસે સંયોજન થઈ ગયું જેમાં 2 બ્રોમો બ્યુટેન આપણી પાસે છે. હવે એમની પ્રક્રિયા આગળ કરીએ OH માઇનસ સાથે. તો OH માઇનસ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે કંઈક આ રીતનું આપણને બંધારણ પ્રાપ્ત થશે. CH2 CH3 CH3
અહીંયા આવશે Br અને અહીંયા દાખલ થશે OH. એટલે આ રીતની આપણને મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થશે અને ત્યાર પછી પ્રક્રિયાની આગળ વાત કરીએ તો અહીંયા આપણને પ્રાપ્ત થશે CH2 CH3 CH3 હાઇડ્રોજન અને અહીંયા OH. તો આ રીતનું આપણને વ્યુત્ક્રમિત બંધારણ પ્રાપ્ત થતું હોય છે. તો આ જે સંયોજન છે એ કોણ આપશે? તો બી સંયોજન જે છે એ વ્યુત્ક્રમિત નિપજ આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આ થઈ ગઈ આપણે SN2 રિએક્શન જે એક જ તબક્કામાં થતી હોય છે અને આ જે છે એમાં પહેલો તબક્કો ધીમો તબક્કો હોય છે અને બીજો તબક્કો જે હોય છે કેવો હોય છે? ઝડપી હોય છે. તો અહીં આ પ્રક્રિયા દરમિયાન અહીંયા ડેશ ડેશ વડે દર્શાવેલું છે કે બ્રોમિન બંધ તૂટવાની શરૂઆત થશે અને OH નો કાર્બન સાથેનો બંધ બનવાની શરૂઆત થશે. તો અહીંયા આપણે ફરીથી વાત કરી દઈએ એ બંધારણ કે જેની જલીય KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ માત્ર સંયોજન એની સાંદ્રતા ઉપર આધાર રાખે. એની સાંદ્રતા ઉપર આધાર રાખે એટલે એના ઉપરથી ખબર પડી ગઈ પ્રક્રિયા SN1 હશે, 2 તબક્કામાં થશે અને રેશમિક મિશ્રણ પ્રાપ્ત થશે. આ સંયોજનનો બીજો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક, તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક આ બેમાંથી કોઈ એક હોઈ શકે. પહેલો ન હોય કારણ કે કિરાલ કાર્બનની ગેરહાજરી છે, બીજો હોઈ શકે કારણ કે કિરાલ કાર્બનની હાજરી છે, એટલે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક તરીકે વધશે. જેમની જલીય KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રક્રિયામાં પ્રથમ તબક્કો ધીમો હોય છે અને મધ્યવર્તી સંયોજન પ્રાપ્ત થાય. ત્યાર પછી ઝડપી તબક્કાની અંદર પ્રક્રિયા થઈ અને ઇન્વર્ઝન નિપજ આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આ રીતે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે આપણી પાસે પ્રશ્ન નંબર 10. એક કાર્બનિક સંયોજન 69.77% કાર્બન ધરાવે છે, 11.63% હાઇડ્રોજન ધરાવે છે અને બાકીનો ઓક્સિજન ધરાવે છે. સંયોજનનું આણ્વીય દળ 86 છે. તે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી પરંતુ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યોગશીલ સંયોજન બનાવે છે. તે આયોડોફોર્મ કસોટીમાં હકારાત્મક પરિણામ આપે છે. ઉગ્ર ઓક્સિડેશન દ્વારા તે ઇથેનોઇક અને પ્રોપેનોઇક એસિડ બનાવે છે. આ સંયોજનનું શક્ય બંધારણ દર્શાવવું. ચાલો, તો અહીં પહેલા તો આપણને જે પણ કંઈ બંધારણમાં ટકાવારી આપી દીધેલી છે એમની વાત કરી દઈએ. તો બંધારણની અંદર ટકાવારી આપણને જે આપેલી છે એમાં વાત કરીએ સૌપ્રથમ કાર્બન, હાઇડ્રોજન અને બાકી રહ્યું ઓક્સિજન. ચાલો, કાર્બન જે છે એમની ટકાવારીની વાત કરીએ તો ટકાવારી કેટલી આપેલી છે? તો 69.77. ત્યાર પછી હાઇડ્રોજનની 11.63. ચાલો, હવે બાકી કેટલું રહે? હવે એમના પરમાણ્વીય દળોની વાત કરીએ તો કાર્બનનું પરમાણ્વીય દળ 14, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16. તો આ અનુસાર હવે એમનો ગુણોત્તર લઈ લઈએ. તો ગુણોત્તર લઈએ તો 69.77 ભાગ્યા 14, 11.63 ભાગ્યા 1, 17.70 ભાગ્યા 16 એટલે આ 5 પોઈન્ટ સમથિંગ આવશે. આ 11.63 આવશે 1.63 જેવું. હવે આ જે ગુણોત્તર મળ્યો એમાં સૌથી નાનામાં નાનો ગુણોત્તર વડે બધાને ભાગાકાર કરી દઈએ તો 5 પોઈન્ટ સમથિંગ જે પણ કઈ આવે છે એના ભાગ્યે 1.163, 1.163, 11.63 ભાગ્યા 1.163, 1.163 ભાગ્યા 1.163 એટલે અહીંયા આવશે 5, અહીંયા આવશે 10, અહીંયા આવશે 1. એટલે આ જે સંયોજન છે એમનું આપણને અણુસૂત્ર મળી ગયું C5H10O આપણને પ્રાપ્ત થયું. આ સંયોજનનું આણ્વીય દળ ગણી લઈએ તો કાર્બનના 12 × 5 = 60, હાઇડ્રોજનના 10, ઓક્સિજનના 16 એટલે 60, 70, 80 ને 86 આપણને પરમાણ્વીય દળ એમનું પ્રાપ્ત થઈ ગયું, આણ્વીય દળ પ્રાપ્ત થઈ ગયું. ચલો, તો આપણને અણુસૂત્ર શું મળ્યું? C5H10O. ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી.
હવે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન નથી કરતો એટલે સ્વાભાવિક છે આમની અંદર કીટોન સમૂહ આવેલો હશે. ચાલો તો અહીંયા CH અને કીટોન સમૂહ દર્શાવી દઉં હું. તો કીટોન સમૂહ દર્શાવી દીધું. હવે કાર્બન કેટલા રહ્યા બાકી? 4. હાઇડ્રોજન કેટલા બાકી રહ્યા? 10 અને CO. આ રીતનો આપણે બંધારણ પ્રાપ્ત થશે. હવે અહીંયા હું છેલ્લો ટોપિક વધારે આગળ લઈશ કે અહીંયા ઉગ્ર ઓક્સિડેશન દ્વારા ઇથેનોઇક અને પ્રોપેનોઇક એસિડ બનાવે છે. ઇથેનોઇક એસિડ બનાવે એટલે કે CH3 C ડબલ બોન્ડ OOH ઇથેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડની વાત કરીએ તો C ડબલ OOH CH2 CH3. આ રીતનું આપણને બંધારણ પ્રાપ્ત થશે કે જ્યારે એમનું આપણે ઉગ્ર ઓક્સિડેશન કરીએ છીએ ત્યારે આ રીતનું બંધારણ આપણને પ્રાપ્ત થાય. હવે આના ઉપરથી આપણે એમ વિચારી શકીએ કે જો ઉગ્ર ઓક્સિડેશન કરીએ તો આ રીતની નિપજ પ્રાપ્ત થશે. પણ ઉગ્ર ઓક્સિડેશન ક્યારે થાય? તો ઉગ્ર ઓક્સિડેશન જે છે આપણે KMnO4 અથવા તો K2Cr2O7 ની હાજરીમાં કરતા હોઈએ છીએ. તો K2Cr2O7 ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરીએ તો આપણી પાસે નિપજ જો કંઈક આ પ્રકારેની હોય તો જ નિપજ એ રીતની મળે. CH3 C ડબલ બોન્ડ O CH2 CH2 CH3. આ રીતની આપણી પાસે જો નિપજ હોય તો હવે જ્યારે તેમનું તમે K2Cr2O7 વડે ઉગ્ર ઓક્સિડેશન કરો છો તો જ નિપજ CH3 C ડબલ બોન્ડ OOH પ્લસ CH3 CH2 CH2 સોરી C ડબલ OH CH2 C ડબલ OH એટલે કે ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ આપણને પ્રાપ્ત થતું હોય છે. તો હવે આના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો. તો હવે બંધારણ કયું હશે? તો હવે આગળ વાત કરીએ તો આનું જે બંધારણ છે જો તો તમે C5H10O આપણને અણુસૂત્રને અનુસરે છે. સાથે સાથે એ પ્રકારની નિપજ પણ આપી. અને હવે વાત કરીએ કે જો આ પ્રક્રિયા ટોલેન્સ અને ફેલિંગ અથવા તો ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી, ટોલેન્સનું રિડક્શન નથી કરતો એટલે એનો અર્થ એવો થઈ ગયો કે એમાં કીટોન આવેલો છે તો એ પણ આપણી શરતનું પાલન થાય છે. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યોગશીલ નિપજ બનાવે છે. ચાલો એ પણ પ્રક્રિયા લખીને દર્શાવી દઈએ કે CH3 C ડબલ બોન્ડ O CH2 CH2 CH3. આ રીતનું આપણી પાસે સંયોજન છે જેમની Na સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3 સાથે પ્રક્રિયા કરીએ તો આપણને ખબર બંધમાંનો બંધ તૂટશે. બંધમાંના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે, ઓક્સિજન માઇનસ બનશે, કાર્બન પ્લસ બનશે, સોડિયમ પ્લસ અને HSO3 માઇનસ. એટલે ફાઇનલ નિપજ લખી દઈએ પ્રોટોન સ્થાનાંતર દર્શાવીને CH3 COH SO3 Na અને અહીંયા મળશે CH3 CH2 CH2. એટલે એ આ પ્રમાણેની આપણને યોગશીલ પ્રક્રિયા પ્રાપ્ત થતી હોય છે. ત્યાર પછી વાત કરીએ આયોડોફોર્મ હકારાત્મક પરિણામ આપે કે આ જે સંયોજન છે એમની તમે આયોડોફોર્મ કસોટી કરો I2 NaOH સાથે. તો I2 NaOH સાથે પ્રક્રિયા કરો એટલે નિપજ બનાવશે CH3 CH2 CH2 C ડબલ બોન્ડ O ONA પ્લસ CHI3 પ્લસ NaI પ્લસ H2O. આ રીતની આપણને નિપજ પ્રાપ્ત થશે એટલે કે હકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે જેમાં CHI3 મળશે. ઉગ્ર ઓક્સિડેશન કરો તો આપણને ઉગ્ર ઓક્સિડેશનની પ્રક્રિયા પણ દર્શાવી દીધેલી છે. તો એ અનુસાર આ પ્રક્રિયામાં એ જે સંયોજન છે એમનું નામ થશે પેન્ટેન 2-on અથવા તો 2-pentanone. શું નામ થશે? 2-pentanone. જે આપણી સમગ્ર શરતોનું પાલન થતું હોય છે. સોડિયમ બાયસલ્ફાઇડ સાથે, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ સાથે, એ સલ્ફાઇડ સાથે એ યોગશીલ પ્રક્રિયા આપે છે. આયોડોફોર્મ કસોટી પણ આપે છે. ઉગ્ર ઓક્સિડેશન કરો તો ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ પણ બનાવે છે. તો આ જે સૂત્ર છે એ તરીકે આવશે 2-pentanone. ત્યાર પછીનો છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે એ છે રંગવિહીન સંયોજન એ આપેલું છે C6H7N જે પાણીમાં અલ્પદ્રાવ્ય છે
અને તેમની ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પાણીમાં દ્રાવ્ય હોય એવું સંયોજન બી બનાવીને આપે છે. ત્યાર પછી કીધું એની CHCl3 અને આલ્કોહોલીય પોટાશ સાથેની પ્રક્રિયાથી ધૃણાજનક ગંધ ધરાવતું સંયોજન સી બનાવે છે. એની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કલીમાં દ્રાવ્ય સંયોજન ડી મળે છે. એની NaNO2 અને HCl સાથેની પ્રક્રિયાથી સંયોજન E મળે છે, જેની આલ્કાઇલ માધ્યમમાં રહેલા ફિનોલ સાથે પ્રક્રિયા કરવાથી નારંગી રંગનો F મળે છે. A થી F સુધીના સંયોજનને ઓળખવાના છે. હવે આ જે સંયોજન જ્યારે પણ આપણને આપેલું હોય C6H7N, તો આના ઉપરથી એક વસ્તુ ફાઇનલ આપણને ખ્યાલ આવી જ જવો જોઈએ કે આ એનિલીન હોવું જોઈએ. ચલો હવે એ એનિલીન છે કે નહીં એની ચકાસણી કરીએ. તો અહીંયા હું લાસ્ટ શરત જે છે એને ખાસ ધ્યાનમાં લેવાનું કહીશ કે લાસ્ટ શરત જે છે અહીંયા એવું કીધું છે કે એ જે સંયોજન છે એની NaNO2 અને HCl સાથે પ્રક્રિયા કરવાની કીધી. NaNO2 અને HCl સાથેની પ્રક્રિયા એટલે કે કઈ પ્રક્રિયા થઈ ગઈ? તો ડાયએઝોટાઇઝેશન. ડાયએઝોટાઇઝેશન કોણ આપે? તો પ્રાથમિક એરોમેટિક એમાઇન આપે. કોણ આપે? પ્રાથમિક એરોમેટિક એમાઇન. ચલો તો એના ઉપરથી ફાઇનલ થઈ ગયું કે આપણું એ જે સંયોજન છે એ કયું હશે? તો એ આપણને પ્રાપ્ત થતું હોય છે એનિલીન. આના ઉપરથી જ ખ્યાલ આવી જાય છે આપણને કે એ સંયોજન કયું હશે? એનિલીન. ચેક કરી લ્યો. C6H7N આ રીતનું બંધારણ આપણને પ્રાપ્ત થયેલું છે. હવે આ એનિલીન એ બંધારણ આપણને આના ઉપરથી જ ખ્યાલ આવી ગયો. લાસ્ટ શરત કે અહીંયા એનિલીનની તમે NaNO2 પ્લસ HCl સાથે પ્રક્રિયા કરો છો 0 થી 5°C તાપમાન રાખવાનું, તો આ પ્રક્રિયામાં નિપજ તરીકે આપણને શું મળે? તો અહીંયા મળશે N2 પ્લસ Cl માઇનસ. ત્યાર પછી આગળની વાત કરીએ કે એની NaNO2 અને HCl સાથેની પ્રક્રિયા કરવાથી આપણને સંયોજન E મળે છે. એટલે E મળી ગયું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ BDC તરીકે ઓળખીએ છીએ, જેની આલ્કલાઇન માધ્યમમાં, કેવા માધ્યમમાં? આલ્કલાઇન માધ્યમમાં કોની સાથે પ્રક્રિયા કરવાની છે? ફિનોલ સાથે. કોની સાથે? ફિનોલ. ફિનોલ સાથેની પ્રક્રિયા કરવાથી નારંગી રંગક મળે છે. ચાલો તો એ નારંગી રંગક કયો? તો અહીંયા N ડબલ બોન્ડ, N સિંગલ બોન્ડ, બેન્ઝીન ચક્ર અને અહીંયા OH. એટલે કે પ્રક્રિયા દરમિયાન HCl દૂર થયું હશે. એટલે કે ફિનોલ જે છે એમાં ફિનોલમાં અહીંયા હાઇડ્રોજન હશે, અહીંયા OH હશે. આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને Cl સાથે જોડાઈને HCl નો અણુ દૂર થઈ ગયો. એટલે આ આપણને જે મળ્યો એ નારંગી રંગક મળ્યો. કયો રંગક મળ્યો? નારંગી રંગનો રંગક આપણને પ્રાપ્ત થતો હોય છે. તો આ થઈ ગયો આપણે F. ચાલો હવે શરૂઆત કરીએ એની ખનિજ એસિડ સાથે. એ જે છે પાણીમાં અલ્પદ્રાવ્ય છે, ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરીએ. ચાલો ખનિજ એસિડ એટલે કે HCl સાથે પ્રક્રિયા કરું તો પ્રક્રિયામાં નિપજ કંઈક આ રીતની આપશે, NH3 પ્લસ Cl માઇનસ. એટલે કે આ સંયોજન મારું થઈ ગયું B, કે જે હવે પાણીમાં કેવું હશે? દ્રાવ્ય હશે. ત્યાર પછી કીધું એની CHCl3 અને આલ્કોહોલીય પોટાશ સાથેની પ્રક્રિયા. એટલે હકીકતમાં આ જે પ્રક્રિયા થઈ ગઈ કાર્બાઇલ એમાઇન કસોટી થઈ ગઈ. તો CHCl3 પ્લસ આલ્કોહોલીય પોટાશ એટલે KOH. આલ્કોહોલીય પોટાશ લેવાનું કીધું છે એટલે કયું થઈ ગયો? KOH. ચાલો આ KOH ના 3 મોલ લઈએ તો પ્રક્રિયા દરમિયાન દૂર થશે -3 KCl પ્લસ હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન અહીંયા 3, 2 ને 1 3 અને 3 OH એટલે -3H2O પણ દૂર થશે. તો વધ્યું શું? તો અહીંયા વધ્યું નાઇટ્રોજન, અહીંયા વધ્યું કાર્બન. તો અહીંયા સંયોજન આપણને મળશે બેન્ઝીન આઇસોસાયનાઇડ, જે ઘૃણાજનક ગંધ ધરાવતું સંયોજન છે. તો આ આપણને મળી ગયું C. તો A, B, C. હવે વાત કરીએ આગળ એની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરવાની. તો A એટલે કે બેન્ઝીન ઉપર NH2 આ જે છે આપણો A છે, જેમની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે તો આલ્કલીમાં દ્રાવ્ય સંયોજન D મળે છે. ચાલો
તો અહીંયા પ્રક્રિયા દરમિયાન દૂર થશે HCl. તો પ્રક્રિયા દરમિયાન નિપજ શું મળશે? NHSO2 અને અહીંયા પ્રક્રિયા દરમિયાન HCl દૂર થઈ ગયો. તો આ જે સંયોજન મળ્યું એ કયું મળ્યું? D. તો આ રીતે આપણે A, B, C, D, E અને F એટલે કે A થી F સુધીની નિપજ અને જુદા જુદા સંયોજનો ઓળખવાના હતા એમના વિશેની વાત થઈ ગઈ. ફરીથી વાત કરીએ તો આપણે આ જે A છે એની NiNO2 ને HCl સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન E મળ્યું. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે આપણને જે સંયોજન આપેલું છે એ એરોમેટિક પ્રાથમિક એમાઇન હોવો જોઈએ તો જ પ્રક્રિયા થશે, નહીંતર પ્રક્રિયા થશે નહીં. એટલે આ જે સંયોજન છે એમાં બેન્ઝીન ચક્ર આવશે અને NH2 સમૂહ આવશે. તો આપણે સીધું ડાયરેક્ટ બંધારણ લખી દીધું. શું? એનિલિન. એનિલિનની ત્યાર પછી NiNO2 HCl સાથે 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થયો, જેમની આલ્કલાઇન માધ્યમમાં ફિનોલ સાથે પ્રક્રિયા કરવાથી નારંગી રંગનો રંગક આપણને પ્રાપ્ત થયો. એનિલિન જે છે એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે, જેમની HCl સાથે એટલે કે ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરી તો પાણીમાં દ્રાવ્ય સંયોજન B પ્રાપ્ત થયું. પાણીમાં સંયોજન B પ્રાપ્ત થઈ ગયું. આગળ વાત કરીએ સંયોજન A ની CHCl3+3KOH એટલે કે કાર્બાલેમાઇન કસોટીની વાત કરી તો એમાં સંયોજન આપણને મળ્યું આઇસોસાયનાઇડ, બેન્ઝીન આઇસોસાયનાઇડ. બેન્ઝીન આઇસોસાયનાઇડ જે છે એ ઘૃણાજનક ગંધ ધરાવે છે. ત્યાર પછી એ જે સંયોજન છે એની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન આપણને D પ્રાપ્ત થઈ ગયું. અને પછી એની NiNO2 HCl સાથે BDC, BDC ની પછી નારંગી રંગક. આ રીતે A થી F સુધીના સંયોજનો આપણને પ્રાપ્ત થતા હોય છે. તો આ ટોટલ આપણે 11 પ્રશ્નોનું આપણે અહીં સોલ્યુશન કરાવેલું છે. તો 11 પ્રશ્નો એવા લાગે છે કે જે આપણે બોર્ડની અંદર ખૂબ જ અગત્યના છે, જે NCERT બુકની અંદર સ્વાધ્યાયમાં તેમજ આપણે જે પ્રશ્ન બેંક કે જે NCERT દ્વારા આપવામાં આવેલી હોય છે એમના વિશેની વાત છે. એટલે કે એક્ઝામ્પલર જે છે એક્ઝામ્પલરમાં આ પ્રશ્નો આપેલા છે એમનું સોલ્યુશન કરાવ્યું.